ફાઇનલી મિત્રો અમે પિચકારી બેન ની શોધમાં અમરોલીના પૂતળાવાળા ગાર્ડનમાં આવી ગયા છીએ. હું અને મારા ફ્રેન્ડ લોકો પિચકારી બેન આ વખતે અમને મળે છે કે નહીં અમે તલાશ કરી રહ્યા છીએ. ધીરે ધીરે અમે પૂતળા બાજુ તો પહોંચી ગયા છીએ. ઓહો માય ગોડ, ये क्या है? ઓહો અચાનક પિચકારી બેન અમને મળી ગયા છે. તો ફાઇનલી મિત્રો અમે પિચકારી બેન ને મળી લીધું છે. તમે જોઈ શકો છો આજે પણ એ જ સેમ ડ્રેસ નાઇટ ડ્રેસ માં આવ્યા છે. કઈ નહીં, તો ચાલો અમે એની જોડે સેલ્ફી પડીએ પછી આગળનો પાર્ટ કન્ટિન્યુ કરીએ. આ બધા પિચકારી બેન ના મોટા ફેન છે. આમ જો ફરતા ફરતા આટા મારે આમ જો આમ જો પિચકારી બેન ના ફેન લોકો આવી રહ્યા છે. ઓહો ભારે સંખ્યામાં પિચકારી બેન ના ફેન લોકો જોવો તમે ભેગા છે. અડધા બીક ના વાયર આવતા નથી, એને એમ થાય છે કે નો હોય. હે અમારા પણ ફેન છો? શું વાત છે. આપણે આપણા ફેન લોકો અહીંયા મળી ગયા છે. આપણો કેમેરામેન પણ રેડી છે. તો પિચકારી બેન, તમારું નામ તો ઇન્સ્ટાગ્રામ માં તમે પિચકારી બેન તરીકે ફેમસ જ છો. તમારું રિયલ નામ શું છે? સ્નેહા. સાંભળ્યું ગાઈસ, સ્નેહા બેન. ઓકે, તો અમે તમને સવાલ કરવા માંગીએ છીએ કે આ પૂતળા વાળો વિચાર તમને મગજમાં આવ્યો કઈ? મગજમાં કઈ આવ્યો નતો, અચાનક રેન્ડમ વિડિયો ઉતારીને મૂકી દીધો તો રેન્ડમલી. અમરોલીમાં ફેમસ થઈ ગયા, એમાં ઓછામાં પૂરા અમે ભેગા થઈ ગયા. એ વાત તો બરોબર છે. તો તમારું નામ પિચકારી બેન કઈ રીતના? બસ એમ પિચકારી થતી હતી, રોજ આમ આવતા હતા પણ થોડુંક પૂચુક થતું હતું. પણ તે દી પછી જોરદાર પિચકારી થતી હતી. પૂચુક પછી પીપી ટાઈમ જોરદાર પિચકારી થતી હતી તો નામ પડી ગયું. એટલે બિચારા બધા છોકરાઓએ નામ પાડી દીધું પિચકારી બેન. અચ્છા, આખા અમરોલીમાં બધા પિચકારી બેન તરીકે. તો કોલેજમાં જાવ છું તો કોલેજમાં ઉપરથી રાડ નાખે પિચકારી બેન. પિચકારી બેન નામથી ફેમસ થઈ ગયા છે અમે. હવે એ બધું ઓકે છે. હવે તમારો માઇન્ડ ટેસ્ટ આપણે કરવાનો છે. એના માટે હું તમને અમુક થોડાક સવાલ પૂછીશ, એનો તમારે જવાબ આપવાનો છે. બરોબર? માનો કે તમને આંખે કઈ દેખાતું ન હોય, આવ બ્લાઇન્ડ હોય, ગુજરાતીમાં કહો તો બાડો, આંધળો, આંધળી ટૂંકમાં. બરોબર? એમ ફીલ નહીં થાય. આંખ ઉપર આમ હાથ રાખી દો, બંધ કરી દો આંખ. તમે બંધ કરી દો. ગાંધીજીના પૂતળા બનાવો છો? ના એવું નથી. બંધ કરી દો આંખ. બરોબર? બંધ કરી દીધી. બરોબર? હવે તમે મનમાં વિચારો કે હું હાવ બ્લાઇન્ડ જ છું. જોવો ને, આ ચીટિંગ કરે છે. મનમાં વિચારો કે તમે બ્લાઇન્ડ છો. બરોબર? સાવ એટલે સાવ. હવે તમે કોઈ સામે વાળું વ્યક્તિ હોય, જોવાનું નહીં, તમે એમ કેમ કરો બ્લાઇન્ડ? આમ તમારે મનમાં વિચાર કરવાનો કે હું બ્લાઇન્ડ છું. બરોબર? હવે તમારે કોઈ વ્યક્તિ આગળ જમવાનું માંગવું હોય, કઈ રીતના માંગો? બોલીને. તે બહુ તેજ છે આનો માઇન્ડ. બરોબર? એક નંબર પરફેક્ટ કામ કરે છે. એટલે ઈઝી બોલે તો ઘૂમે ના. કાઈ નહીં, હવે થોડોક હાર્ડ ક્વેશ્ચન તરફ આવડે છે. વાંધો નહીં. બહુત તેજ હો રહ્યો હે, બહુત તેજ હો રહ્યો. બરોબર? આપણે હાથ રાખી. આ બહુ ખતરનાક સવાલ છે. આનો જવાબ આપે તો આપણે સમજી જવાનું કે પિચકારી બેન નો માઇન્ડ ખૂબ જ શાર્પ છે. બરોબર? ये फंस गया सीएम, इसे पार्टी की मीटिंग समझ के फंस गया. હવે એક તળાવ છે, મોટું જબરું તળાવ, પાણીથી ભરેલું ફૂલ ભરપૂર. એની વચ્ચે ટાપુ છે. બરોબર? હવે ટાપુમાં કોઈ પણ વ્યક્તિ રહેતું નથી, એક બી વ્યક્તિ નહીં. બરોબર? ત્યાં જીવજંતુ સિવાય કશું વસ્તુ નહીં. હવે આસપાસ કઈ ઇલેક્ટ્રિસિટીની સુવિધા નથી, કોઈ પણ જાતની ઇલેક્ટ્રિસિટીની સુવિધા નથી. કોઈના માણસે નથી, કોઈ વ્યક્તિ નહીં. તો રાતના 2 વાગે, એક્ઝેક્ટ 2 વાગે, રાતના 2 વાગે જ તે ત્યાં આપણે ઓલો ખબર ગામડામાં દેહમાં ઓલો પીળો ગલોપ આવે, ઓલો પીળો ગલોપ. तू समझा? नहीं तू समझा नहीं. સોનો જો ને, યેલો. તમે ગામડામાં ગયા હોય તો તમને આઈડિયા હશે, નકર ન હોય. આપડા ફોલોઅર સમજી જશે કે પીળો ગલોબ છે ને રાતના 2 વાગે જ તે ભૂત કે એવું કઈ નથી થતું. રાતના 2 વાગે ને એટલે ગલોબ છે ને ઓટોમેટિક બંધ થઈને ઓલવાય. રાતના 2 વાગે જ તે. એનું કારણ રાત્રે 2 વાગે જ જો પાછું, જો આસપાસ ઇલેક્ટ્રિસિટી ની કોઈ વસ્તુ નહીં, રાતના 2 વાગે ગલોબ બંધ થઈને ઓલવાય. 2 વાગે જ તે રાતના. ભૂત પિશાચ નિકટ નહીં. નહીં ભૂત નથી થતું. છે કઈ આઈડિયા આપી દો જવાબ એનો. હવે બંધ થાય ને ઓલવાય, બંધ થાય ને ઓલવાય, એનો મતલબ શું થાય? એટલે ના કઈ થતું જ નહોતું. મેડમ તમે સાંભળવામાં મિસ્ટેક કરી નાખી. પિચકારી બેન નો માઇન્ડ તો થોડોક શાર્પ છે અને થોડોક મીડિયમ છે. बस हवा निकल गई. આજે આપણી ઝપટમાં આવી ગયા છે. તો આપણા આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી અને પિચકારી બેન ના આઈડી ને ફોલો કરવાનું ભૂલતા નહીં. ઓકે.